કૃષ્ણ ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. શું પૂછવું છે? મારે 1992 માં મેં જમીનનો ટુકડો લીધો હતો, બાજુમાં હતો ને ઈ. તો ઈ ભાઈ અમને વેચ્યો 92 માં ને એની પેલા 78 માં બીજા ભાઈને વેચ્યો તો એના ખાતે નો ચડ્યો એટલે અમને દઈ દીધો. એટલે ઈ વેચાણની નોંધ બોલે છે 78 ની અમારે. કોઈ પણ વેચાણની નોંધ હોય ને ઈ રદ કરાવ્યા વગર નીકળે નહીં. તો એને રદ કરાવવા માટે શું કરવું પડે? જે ખરીદનાર પાર્ટી છે ઈ સહમતિ પત્રક લખી દે કે ભાઈ અમારું વેચાણ જે છે એ જે તે સમયે ટુકડા ધારા નીચે હોવાથી આ દસ્તાવેજ જે છે એની કોઈ પણ પ્રકારના માલિકનો દાવો અમે જતો કરીએ છીએ. એની ટકેની સહમતિનું રજિસ્ટર્ડ દસ્તાવેજ કરે રજિસ્ટ્રાર કચેરીએ જઈને, અને એને તમે રેવન્યુમાં જમા કરાવો ત્યારે એ નોંધ નીકળે. કંઈક દેતી લેતી કરવી પડે તો કરી લેવી થોડી ઘણી. એનો કઈ બીજો હક તો છે નહીં, પણ તમારામાં એક કલંક લાગેલું છે. એટલે ઈ લોકો એગ્રી નથી અટાણે, ઈ જમીન ને અટાણે તોડે, સમજી ગયા? ત્યાં સુધી ભલે ઊભી, ત્યાં સુધી એન્ટ્રી ભલે ઊભી, કારણ કે પરાણે તો કોઈ પાસેથી આપણે લખાવી શકીએ નહીં. બરોબર. વેચાણ એનું લખાણ બધું ભેગું ત્યાં દીધેલું છે, પરત વેચાણ રહ્યું ને ઈ કાચું અમારી પાસે સમજી સ્ટેમ્પ ઉપર લખેલું છે. સમજી ગયો હું. પણ કોઈ પણ નોંધ ગીરોની માત્ર હોય, બોજાની હોય તો પણ એની સહમતિ વગર નીકળે નહીં. જ્યારે આ તો સેલની છે. બરોબર. એટલે ઈ બોજા એક પ્રકારના કહેવાય. ઈ ઊભા રહે, તમને નડે ખરા. અત્યારે તાત્કાલિક કઈ નડતું નથી. તમે વેચાણ કરવા જાવ ત્યારે નડે, એને કરવા જાવ ત્યારે નડે. એટલે એમ કબજો ન કરી શકે ને ઈ લોકો. કબજો ન કરી શકે, ઈ ચિંતા કરવાની જરૂર નથી. તો લેન્ડ ગ્રેડિંગ છે આપણી પાસે અત્યારે. બરોબર. અમારે પાસે કબજો હોય ને 35 વર્ષ થઈ ગયા, અમે ખેડી અમાર એકત્રીકરણ. ઈ ચિંતા ન કરો. આ કલંક છે એ ભૂસવાનું રહ્યું વેલા મોડું. તાત્કાલિક ન ભૂસાય તો એનો ટાઈમ આવે ત્યારે 35 વર્ષમાં 3 વર્ષ 5 વર્ષ બીજા નીકળી જાય, કાંઈ ફેર પડતો નથી. પણ જ્યારે આવે ત્યારે થોડીક દેતી લેતી કરીને પતાવટ કરી લેવી. દેતી લેતી માં કીધું પણ માં સહમત નથી થતા. બહુ નહીં પકડવા જવાનો, વારંવાર નહીં પૂછવાનું. પકડ મુજે જોર આતા હે થાય. એકવાર કાને નાખી દીધી વાત પછી વર 2 વર્ષ સુધી બતાવવાનો નહીં. બરોબર. ખજવાળ એને આવી જોઈએ ને, આપણે એકલાને ખજવાળ જેમ ન દેખાવું જોઈએ. બરોબર. ભલે. હા, ભલે. ખેડૂત મિત્રો, ખેતીમાં કોઈ પણ પ્રકારના બોજા હોય, કોઈ પણ અન્યનો હક હોય તો એ હક કમી તો કરવો જ પડે તમારે. પણ ઘણી વખત એવો થતો હોય કે હક કમીવાળાને કાંઈ મળે કાંઈ નહીં, પરંતુ તમને હેરાન કરવા માટે, એટલે તમારી પાસેથી જાજી રકમ પડાવવા માટે થઈને તમને દબાવવા પ્રયત્ન કરતા હોય, તો આવા સંજોગોમાં યોગ્ય સમયે યોગ્ય ઉકેલ આવે ત્યારે પતાવી અને પતાવટ કરી લેવી જોઈએ. ખેતીની જમીનમાં હંમેશા રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા રાખતા તો શીખવું જ જોઈએ.